મિત્રો, આ વિડીયો ખાસ સર્વ સમાજના ચાંદખેડાના લોકો માટે બનાવી રહ્યો છું. ધારાસભ્ય ગુજરાતમાં 182 છે. હું પણ એક પૈકીનો એક છું. 182 પૈકીનો એક છું. પણ હું જેમ આખા ગુજરાતના ખૂણે ખૂણે કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિ પર જુલ્મ અત્યાચાર થાય કે ગુજરાતના નાગરિકોનો, ગુજરાતના ભાઈ બહેનોનો, માતા બહેનોનો કોઈ પણ સળગતો સવાલ હોય તો જેમ અડધી રાતે જઈને ઊભો રહું છું, એમ ચાંદખેડાની આખી પેનલને જો તમે જીતાડો, રાજશ્રીબેન, સુધીરભાઈ પટેલ, વર્ષાબેન કટારા અને એડવોકેટ સુબોધ કુમુદને જીતાડો તો એડવોકેટ સુબોધ કુમુદ બરાબર મારી માફક આખા અમદાવાદ શહેર અને ગુજરાતમાં જ્યાં પણ અત્યાચાર અન્યાય હશે ત્યાં જઈને ઊભો રહેશે. અને હું તમને પાક્કી ગેરંટી આપું છું. હું વિનંતી કરું છું, આખી પેનલને જીતાડજો, આખી પેનલનો ગુલાલ ઉડાડજો. પણ એમાં પણ એડવોકેટ જે સુબોધ છે એ અલગ જ વ્યક્તિત્વ છે. એટલે ધારાસભ્ય તરીકે પૂરેપૂરો એનો જામીન થવા માટે વિડીયો બનાવી રહ્યો છું. એની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. એટલે મારા વિધાનસભા વડગામની અંદર કોઈ પ્રશ્ન થાય તો પણ હું સુબોધને મોકલી શકું. અને છેક દૂરના આદિવાસી પટ્ટાના અંતરિયાળ ગામમાં પણ કોઈ ગરીબ આદિવાસીને તકલીફ હોય તો પણ સુબોધજીનો ઉભો રહેશે. સુબોધ એ ફક્ત બાકડા નહીં મૂકે, ગટરના ઢાંકણા નહીં મૂકે, એ તો કરશે જ, ગ્રાન્ટ તો આપશે જ, પણ આખા અમદાવાદ શહેર અને આખા ગુજરાતનો અવાજ બનશે. આપણે સુબોધ જેવા એજ્યુકેટેડ માણસોને જીતાડવા એ નાગરિક તરીકે, ચાંદખેડાવાસી તરીકે, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આપણી બધાની ફરજ અને જવાબદારી પણ બને છે.